હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે રીડિંગ કરવા જઈ રહ્યા છીએ મકર રાશિ એટલે કે કેપ્રિકોન. એમનું 8 માર્ચથી 15 માર્ચ સુધીનું માર્ચ મહિનાનું સેકન્ડ વીક કેવું જવાનું છે. તો ચાલો જોઈએ. યુનિવર્સ પ્લીઝ મને ગાઈડ કરો કે મકર રાશિવાળા લોકોની લવ લાઈફ, ફેમિલી લાઈફ કેવી રહેશે. હેલ્થ કેવી રહેશે. ફાઇનાન્શિયલ લાઈફ કેવી રહેશે. ઓકે, બોટમની એનર્જી આવી ગઈ છે એસ ઓફ વોન, મતલબ કે તમે ઓથોરિટેટિવ છો, બધા કામ જવાબદારી લઈ અને ખૂબ જ સરસ રીતે પૂરા કરો એવી વ્યક્તિ છો. તો ચલો જોઈએ, આપણે રીડિંગ સ્ટાર્ટ કરીએ. ફેમિલી લાઈફમાં, લવ લાઈફમાં થોડીક ફાઇટિંગ, ઈગો ક્લેસીસ દેખાઈ રહી છે, પણ બહુ મેજર ઇશ્યુ નથી, પણ થોડી ઘણી દલીલ થઈ શકે છે પાર્ટનર સાથે. તમારા વિચારોમાં ભરપૂર ક્લેરિટી છે કે તમારે એકચ્યુઅલમાં કરવું છે શું, અને તમે બહુ જ માઇન્ડથી ક્લેરિટીવાળા છો. તમારા થોટ્સમાં ખૂબ જ ક્લેરિટી છે. બધા કામ ખૂબ જ જવાબદારીથી પૂરા કરો છો. એવું દેખાઈ રહ્યું છે કે તમે ખૂબ જ માઇન્ડથી ક્લિયર છો, મતલબ કે તમારે જે કામ કરવું છે, જેના માટે તમે મનમાં વિચારી રહ્યા છો, એ કામ કરવા માટે તમે તમારા ફેમિલી મેમ્બર્સને જરૂરથી ખૂબ જ પોઝિટિવ વેમાં મનાવી લેશો. અને તમે જવાબદાર છો, એટલે ઘરના લોકો પણ તમને એક જવાબદાર વ્યક્તિ તરીકે જોવે છે, એટલે તમને જે કંઈ પણ કરવું છે એ કરવામાં તમને કોઈ કાંઈ ના નહીં પાડે ઘરમાંથી. લવ લાઈફમાં એવું દેખાઈ રહ્યું છે કે તમે તમારા લવડ વન સાથે થોડી ઘણી દલીલમાં ઉતરી શકો છો, પણ તમારા લવડ વન પણ એમને માઇન્ડમાં એટલું ક્લિયર છે કે આ વ્યક્તિ જે કરશે એ બરાબર જ કરશે, તો એ પણ તમારા ઉપર વિશ્વાસ કરતા દેખાઈ રહ્યા છે, તમને સપોર્ટ આપતા દેખાઈ રહ્યા છે. થોડી ઘણી મે બી દલીલ થઈ શકે છે એકબીજા સાથે. હેલ્થમાં એવું દેખાઈ રહ્યું છે કે કોઈ અચાનક કોઈ વસ્તુ ખબર પડી શકે છે કે ભાઈ તબિયત કંઈ ખરાબ છે, અને કંઈ રિપોર્ટમાં કંઈ એવું આવી શકે છે કે મે બી બીપી હોય કે શુગર આવી શકે કે કાંઈ પણ એવું તમને જે કંઈ હેલ્થ ઇસ્યુ હોય તો એમાં તમે રિપોર્ટ કરાવજો. એને ઇગ્નોર કરતા નહીં હેલ્થ ઇસ્યુને. 1 વીક માટે તમારી તબિયત ઉપર નીચે થઈ શકે છે, મતલબ કે નરમ ગરમ રહી શકે છે. તો 1 વીક પછી બધું સારું થઈ જશે હેલ્થમાં. તો જરૂરથી ડૉક્ટરને કન્સલ્ટ કરજો. જે કાંઈ પણ મેડિકેશન કે મેડિટેશનની જરૂર હોય એ લેજો. માઇન્ડ માટે મેડિટેશન જરૂરી હોય છે, બોડી માટે મેડિકેશન જરૂરી હોય છે, તો બંનેનો સહારો લેજો. નેક્સ્ટ વીકમાં થોડાક તમે હેલ્થ વાઇઝ થોડું ઘણું ડાઉન લાગે છે, તો ખાસ કાળજી લેજો. ફાઇનાન્શિયલ લાઈફમાં કોઈ ન્યૂ બિગનિંગ, મતલબ કે તમે એવું કંઈ વિચારી રહ્યા છો કે હું નવી પ્રોપર્ટી લઉં, કે કોઈ શેર માર્કેટમાં કોઈ જગ્યા નવા શેર્સ લઉં, કોઈ નવું ઇન્વેસ્ટમેન્ટ કરું, તો કરો, એનો કોઈ પ્રોબ્લેમ નથી. ખૂબ જ ડિવાઇનના તમારા પર બ્લેસિંગ્સ છે, પણ જે કાંઈ પણ નિર્ણય લ્યો એ મેચ્યોરિટીથી. બધા કોઈ તમારી જેવી એવી વ્યક્તિ હોય તમારી પાસે કે જેને એનું ખૂબ સારું નોલેજ હોય, પ્રોપર્ટી લેવી છે તો એડવોકેટને કન્સલ્ટ કરજો. અને ઇમમેચ્યોરિટીથી કોઈ પણ જાતના નિર્ણય લેવાની મનાઈ કરવામાં આવી રહી છે. જે કાંઈ પણ ફાઇનાન્સને લગતા નિર્ણય લો એમાં કોઈની ગાઈડન્સ જરૂરથી લેજો. પ્લીઝ યુનિવર્સ જણાવો કે કેપ્રિકોન મકર રાશિવાળા લોકોને નેક્સ્ટ વીકમાં શું ગાઈડન્સ તમે આપો છો, શું સલાહ આપો છો, કેવી રીતે એ લોકો પોતાની લાઈફના નિર્ણય લે તો એમના માટે સારું રહેશે. ધ મિઝરનું કાર્ડ આવ્યું છે, મતલબ કે
રૂપીઝ જો આમાં આવ્યું ને, રૂપીઝને સાચવીને વાપરજો. ગમે તેમ ખર્ચ ના કરતા, ખૂબ જ વિચારી સમજી વિચારીને કોઈની સલાહ લઈને ઇન્વેસ્ટમેન્ટ પણ કરજો. અને જે કાંઈ પણ નિર્ણય લ્યો એ કોઈની સલાહ લઈને કરજો. અને થોડાક રૂપીઝને સાચવવાની, ઉડાવવાની સખત મનાઈ કરવામાં આવે છે. સાચવીને રૂપીઝને વાપરજો. થેન્ક યુ સો મચ.